બોલો જય શ્રી કૃષ્ણ। શ્રી જ્ઞાન સૌરભ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમ જન્માષ્ટમી ઉત્સવ લગભગ દર વર્ષની જેમ આ વખતે ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં શાળા વતી બધા બાળકો, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી દળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે। તેમજ આ પ્રસંગે બધા વિદ્યાર્થીઓ કાનાનો મટકી ફોડ કાર્યક્રમ નંદ ઉત્સવમાં જોડાય અને જેટલા વિદ્યાર્થીઓ વાલીઓ આ કાર્યક્રમમાં લાભ લે એવો અહીં મારો ખાસ અનુરોધ છે। શાળા વતી બધા વિદ્યાર્થીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના। હવે એજ્યુકેશન આ મધ્યમ વર્ગનો એરિયા છે, મધ્યમ વર્ગની મોટી શાળા છે, શૈક્ષણિક સ્તર ખૂબ ઊંચું છે અને સામે છે એ ફીનું સ્ટ્રક્ચર અમારી શાળાનું બહુ નીચું છે, છતાં પણ દર વર્ષે બાળકોને તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સારું સતત વધતું જતું પરિણામ એ બાબતે અમે અહીંયા ખાસ ધ્યાન આપીએ છીએ। અમારો શિક્ષક ગણ છે તે પણ એની અંદર ખાસ છે એ રસ એવો દાખવે છે અને વિદ્યાર્થીઓને મહત્તમ સારામાં સારું શિક્ષણ મળે એવા સતત ને સતત પ્રયત્નો કરી રહ્યા છીએ। એટલે દરેક વાલી અને વિદ્યાર્થીઓ ને જોકે ખાસ ખબર જ છે કે લગભગ 30 વર્ષથી આવા શૈક્ષણિક કારકિર્દી વિદ્યાર્થીઓની ઘણા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી આ શાળાઓ સાથે જોડાયેલી છે અને છેલ્લા 30 વર્ષથી આ શાળા અંતર્ગત છે ખૂબ સારા કાર્યક્રમો, સારી એવી પ્રવૃત્તિઓ, એવા સામાજિક છે આરોગ્યલક્ષી કાર્યક્રમો એનું પણ વારંવાર છે અહીંયા અમે આયોજન કરીએ છીએ। એમનો પણ બહોળો લાભ છે આ પ્રમાણે આ વિસ્તારના લોકો લે છે। અમુક વાલીઓનું એવું કહેવું છે કે સ્કૂલ ઉપરાંત આપણે ટ્યુશન ક્લાસીસ રાખીએ તો છોકરાનું ભવિષ્ય સુધરે ને સારું રિઝલ્ટ મળે, આ માન્યતા વિશે તમે શું કહેશો? હવે લગભગ આચાર્ય તરીકે આ શાળામાં મારો 15 વર્ષથી અનુભવ છે, છતાં એના વિશે તમે જટિલ પ્રશ્ન કીધો છે તો એના વિશે કે અમારું સતત 8 વર્ષથી ધોરણ 10 નું રિઝલ્ટ 100% રિઝલ્ટ છે, તો એ 100% રિઝલ્ટ અંતર્ગત એવું નથી, જો બાળકને સારું સરસ મજાનું પ્રોત્સાહન, એના વાતાવરણ અને એને શિક્ષણ પૂરું પાડવામાં આવે તો લગભગ ટ્યુશન ક્લાસની વિદ્યાર્થીઓને જરૂર રહેતી નથી। અમે અમારી શાળા તરફથી કોઈ દિવસ ટ્યુશન ક્લાસને પ્રેફરન્સ આપ્યો નથી, છતાં પણ જો વાલી આગ્રહ રાખે એમના બાળકને તો અમે એને છૂટ આપીએ છીએ, પણ અમારી સ્કૂલમાં કોઈ દિવસ છે કે અહીંયા ટ્યુશન ક્લાસ છે કરાવવામાં આવતા નથી અને એમને મહત્વ પણ આપવામાં આવતું નથી। વિધાઉટ ટ્યુશન ક્લાસ 100% રિઝલ્ટ એ છે આ શાળાએ છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણ રીતે પૂર્ણ પાડેલ છે। એ બદલ મારા શિક્ષકોને અને આખા જીએસએસ પરિવાર છે, અમારો જ્ઞાન સૌરભ પરિવાર, એમને વાલીએ ખરેખર ધન્યવાદ આપવો જોઈએ। ખુશાલ પંચાસરા। આ શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલ ઓમનગર 40 ફૂટ મેઇન રોડ પર 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ છે। આ સ્કૂલ 1994 માં સ્થાપના રહી, 30 વર્ષ થયા। આજે બાળકો દ્વારા નંદ ઉત્સવ કહેતા કે મટકી ફોડ નો કાર્યક્રમ છે, જન્માષ્ટમી ઉત્સવ નો આજે કાર્યક્રમ હા દર વખતે રાંધણ છઠ ના દિવસે આ કાર્યક્રમ આ શાળામાં થાય છે। આ સ્કૂલમાં બાલ મંદિર થી 12 ધોરણ સુધીની સંપૂર્ણ એક નિશાળ છે કે જેમાં બાળકોને પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ એક્ટિવિટી સાથે વિદ્યાર્થીઓનો વિકાસ થાય એને અનુલક્ષીને અમે કામ કરી રહ્યા છીએ અને આ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ભેગા મળી અને આ ડેકોરેશન કરેલું છે અને આ પ્રવૃત્તિનો આજે આનંદ માણી રહ્યા છીએ। આ સ્કૂલ જ્ઞાન સૌરભ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે। પંચાસરા સાહેબ પર છે, અડિયા સાહેબ। હા આ અત્યારે ઓમનગર વિસ્તારના જે મધ્યમ વર્ગની મોટી શાળા તરીકે ઓળખાય છે અત્યારે, અને ખૂબ જ વ્યાજબી ફીમાં અત્યારે ઉત્તમ શિક્ષણ આપીએ છીએ। બોર્ડમાં 100 માંથી 100 વાળા પર વિદ્યાર્થીઓ ગયા વર્ષે 3 બાળકોને આવ્યા હતા મેથ્સમાં।
ત્યાંથી ક્યાં વર્ષ સુધી? અત્યારે નર્સરી થી ધોરણ 12 કોમર્સ સુધી છે. તમારું નામ? મુંદ્રા વૈશાલી. કયા વર્ષમાં તમે ફરજ બજાવો? કયા વર્ષથી ફરજ? હું અત્યારે 8 થી 12 ગુજરાતી વિષય લઉં છું. આ જન્માષ્ટમીનું આયોજન કરેલું છે એમાં તમે આ જોઈ શકો છો જે અહીંયા ડેકોરેશન કરેલી છે એ અમારી સ્કૂલની છોકરીઓએ આ મોતીથી માંડી આ બધું જે કહેવાય છે એની જાતે કરેલું છે. કારણ કે મેં ઘરે કરતા અહીંયા જ કરાવીએ છીએ કે જેથી કરીને છોકરાઓને એમાં સરસ મજાની એની કળા વિકસે ક્રાફ્ટ દ્વારા કે એને નવરો. અને બીજું આ કૃષ્ણ જન્મોત્સવ છે એક આપણો ધાર્મિક તહેવાર છે. બાળકોની અંદર આ સંસ્કાર લાવવા માટે કે એની અંદર એટલા માટે છે કહેવાય છે મટુકી ફોડને એનું મેં આયોજન કરીએ છીએ. અને અમે જે બાળકો સરસ કાનગોપી બનીને આવે છે એમને અમે પ્રોત્સાહિત કરી અને એમને ઇનામ પણ આપીએ છીએ કે જેથી કરીને એમને પણ ભાગ લેવામાં ઉત્સાહ વધે. જીરવા વોરા. હું અત્યારે જ્ઞાનશ્રી જ્ઞાન સૌરભ સ્કૂલમાં ભણાવું છું અને ધોરણ 6 થી 12 માં અલગ વિષય ભણાવું છું. આ જન્માષ્ટમી મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કર્યું છે એ વિશે તમારું શું કહેવું છે? કાર્યક્રમમાં બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે, ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને ડેકોરેશનમાં પણ લોકોએ વિદ્યાર્થીઓએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું છે. જન્માષ્ટમીના તહેવાર વાલીઓને શું સંદેશ આપશો? વાલીઓએ તો આ આપણા ભારતના બધા જ તહેવારો એકતાનું પ્રતીક દર્શાવે છે એટલે વાલીઓ પણ સંગઠિત થઈ અને આ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ સરસ રીતે ઉજવે અને એકબીજાને હંમેશા કાયમ મદદરૂપ થાય અને પોતાના બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરે એ જ મુખ્ય મુદ્દો છે.